નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ગઢ ગામે એલસીબીનો મોટો સપાટો, ₹33.67 લાખનો વિદેશી દારૂ અને બિયર સાથે ટાટા ટેમ્પો ઝડપી પાડ્યો। પંચમહાલ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ગોધરા તાલુકાના ગઢ ગામે પિકઅપ સ્ટેન્ડ નજીક સફળ કાર્યવાહી હાથ ધરી ₹33.67 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ, બિયર અને વાહન સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર પ્રોહિબિશન ગુનો શોધી કાઢ્યો છે। પંચમહાલ ગોધરા રેડના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીના માર્ગદર્શન અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનના સૂચના અનુસાર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર CAB વોરાએ દારૂની હેરાફેરી અટકાવવા સ્ટાફને ખાસ સૂચનાઓ આપી હતી। તે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR જેતાવત થતાં એલસીબી સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ગઢ ગામે પહોંચ્યા હતા। દરમિયાન મળેલી બાતમીના આધારે ગઢ પિકઅપ સ્ટેન્ડ પાસે નાકાબંધી ગોઠવી HR55AF 1398 નંબરના ટાટા બંધ બોડી ટેમ્પોનો અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટેમ્પોમાંથી ભારતીય બનાવટ વિદેશી દારૂ અને બિયર જથ્થો મળી આવ્યો હતો। ઝડપાયેલા મુદ્દામાલમાં 40 રિઝર્વ વિસ્કી, 100 પેટીઓ, કિંમત ₹13,08,000, કિંગ ફિશર બિયર 300 ટીન પેટીઓ કિંમત ₹20,66,400, ટાટા ટેમ્પોની કિંમત 10 લાખ અને એક મોબાઈલ ફોનની કિંમત 5,000 સહિત કુલ ₹33,67,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે ટેમ્પાના ચાલક ધીરેન્દ્ર શિવશંકર સાકેત, ઉંમર 29, રહે તમરી, તાલુકો હજૂર, જિલ્લો રેવા, મધ્યપ્રદેશને ઝડપી પાડી તેની સામે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સહિતના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા દારૂની હેરાફેરીના મૂળ સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા શખ્સોના અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા, પંચમહાલ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।